નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। હું તમારો મિત્ર પરેશ કુમાર વાઢિયા અને તમે નિહાળી રહ્યા છો વાઢિયાભાઈ યુટ્યુબ ચેનલના માધ્યમથી બામણાસા ઘેડના આ દ્રશ્યો। મિત્રો, અહીંયા જે પીળી તાલપત્રી દેખાય છે તે ઓજત નદીના કાંઠા પર આવેલી સુરક્ષા દિવાલો છે કે જે ખેતરને સુરક્ષિત રાખે છે। ત્યારે આપને અમે વિડીયોના માધ્યમથી ધીરે ધીરે બતાવશું કે કઈ રીતે આ સુરક્ષા દિવાલોને ઓજત નદીનું પાણી છે તે તહેસ નહેસ કરી નાખે છે અને કઈ રીતે ખેડૂતોના ખેતરોને નુકસાન પહોંચે છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારી સાથે। મિત્રો, કહેવામાં આવે છે કે કુદરત જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને જ્યારે ખીજે છે ત્યારે આપેલું બધું જ લઈ લે છે। તેવું જ કંઈક બન્યું છે જૂનાગઢ જિલ્લાના બામણાસા ઘેડ ગામે। બામણાસા ઘેડ ગામે ચોમાસાના પહેલા વરસાદને કારણે ઓજત નદીમાં વરસાદનું તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભારે પૂર આવ્યું હતું, જેને કારણે ઓજત નદીના કાંઠે આવેલા ખેડૂતોના ખેતરોનો ફરતે આવેલી સુરક્ષા દિવાલો તૂટી પડી હતી અને ખેડૂતોના ખેતરોમાં હજારો વીઘાનું ધોવાણ થયું હતું। તેમજ ધોવાણની સાથે સાથે ખેડૂતો દ્વારા વાવેલા મગફળીના પાક પણ નેસ્ત નાબૂદ થઈ ગયા હતા। જ્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક નોંધ પણ લીધી હતી, જ્યારે કેન્દ્રમાં બેઠેલા મંત્રીઓ પણ આ બાબતથી માહિતગાર બન્યા હતા અને નદીઓ ઊંડી તેમજ પહોળી કરવા તેમજ સુરક્ષા દિવાલો મજબૂત કરવા માટેનો પ્લાન પણ ઘડ્યા છે। પરંતુ સરકાર દ્વારા દર વર્ષે માત્ર વાયદાઓ જ કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે કામ ક્યારે થશે તે કહેવું ઘણું મુશ્કેલ છે। પરંતુ હાલ તો કહેવત છે કે પડ્યા ઉપર પાટું, એવું હાલ ઘેડ વિસ્તારના ખેડૂતો ઉપર વીતી રહ્યું છે। ત્યારે બામણાસા ઘેડ ગામે ફરી વખત 27 અને 28 તારીખના વાવાઝોડા સાથે વરસાદની આગાહીમાં ભારે વરસાદને કારણે ઓજત નદી ફરી એક વખત ગાંડીતુર બની છે અને ફરી વખત ખેડૂતો દ્વારા લાખો રૂપિયાના સ્વખર્ચે તૈયાર કરેલ સુરક્ષા દિવાલો તૂટી પડતા ખેડૂતોના ખેતરોમાં પૂરની જેમ પાણી ફરી વળ્યા છે। જ્યારે ખેતરોમાં ગયા વખતે બચી ગયેલા મગફળીનો પાક આ વખતે નેસ્તનાબૂદ થવા જઈ રહ્યો છે। મિત્રો, આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે કઈ રીતે પાળો તૂટે છે અને કેવા દ્રશ્યો સર્જાય છે। જેમ એક સિંહ ગાયની સામે તેના વાછરડાનો શિકાર કરીને લઈ જાય છે અને બિચારી ગાય કંઈ કરી શકતી નથી, માત્ર કરુણ દ્રશ્યને જોઈ રહી હોય છે, તેમ બિચારો જગતનો તાત કુદરતના આ કહેર સામે માત્ર દુઃખી હૃદય સાથે ઘટના નિહાળતો નજરે પડી રહ્યો છે। દર વર્ષે સર્જાતી આ સમસ્યાઓને કારણે બામણાસા ઘેડ સહિત ઘેડ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં આવી સ્થિતિ સર્જાય છે અને ઘેડ વિસ્તારના ખેડૂતો દિવસે ને દિવસે પાયમાલી તરફ આગળ ધકેલાઈ રહ્યા છે। બામણાસા ઘેડ ગામે સર્જાયેલ આ કુદરતી આફતના દ્રશ્યો તમને અને મને વિચલિત કરી દે તેવા છે। ત્યારે સરકાર દ્વારા આ ખેડૂતોને કેવું અને કેટલું રાહત પેકેજ આપવામાં આવશે તે કહેવું મુશ્કેલ છે, કેમ કે ખેડૂતોનો પાક જ્યારે તૈયાર થાય છે અને માર્કેટમાં આવે છે ત્યારે હંમેશા બજાર ભાવ નીચા રહે છે અને જ્યારે ખેડૂતો પોતા માટે બિયારણ લેવા જાય છે ત્યારે ઊંચા ભાવ હોય છે અને જેને કારણે ખેડૂતોને ઊંચા ભાવ આપી પોતે તૈયાર કરેલા બિયારણ ખરીદવા પડતા હોય છે। આમ તો ખેડૂતોને જગતનો તાત કહીને સંબોધવામાં આવે છે। વળી આપણો દેશ કૃષિ પ્રધાન હોવાનું પણ કહેવામાં આવે છે, ત્યારે કૃષિ પ્રધાન દેશમાં ઇન્ડસ્ટ્રીઝ માટે વધુ ધ્યાન આપવામાં આવતું હોય અને કૃષિ માટે ઓછું તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે જગતના તાત તરીકે સંબોધન કરવામાં આવતા ખેડૂતોની દશા આજના સમયે માટી બનતી હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। મિત્રો, આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે બામણાસા ઘેડ ગામના છે। ત્યાં જોત જોતામાં ઓજત નદીના વિકરાળ અને રૌદ્ર સ્વરૂપે ખેડૂતોને રોવડાવી દીધા છે। મિત્રો, હાલની સાતમ અને આઠમ આપણે ધામધૂમપૂર્વક મનાવી છે, પરંતુ ઘેડ વિસ્તારના ખેડૂતોની દર વર્ષની સાતમ આઠમ કંઈક આવી હોય છે। હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે ઘેડ વિસ્તારની પરિસ્થિતિ આપણે બધા જોઈ શકીએ છીએ।
પરંતુ ઘેડ વિસ્તારની આ પરિસ્થિતિ વર્ષો જૂની છે. કંઈક સરકારો આવી અને ગઈ, પરંતુ ઘેડ વિસ્તારના ખેડૂતોની સમસ્યા ત્યાંની ત્યાં જ રહી છે. તેમની સમસ્યાનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, જે એક કરુણ બાબત છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યારે સરકાર જાગે છે અને ક્યારે વહેલી તકે આ વિસ્તારના ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવે. મિત્રો, આપણે આશા રાખીએ છીએ કે હાલની સંવેદનશીલ સરકાર આ ખેડૂતોની વેદનાઓને સાંભળી અને તાત્કાલિક નિર્ણય લેશે. મિત્રો, ઘેડ વિસ્તારના ખેડૂતો માટે અને તેમની વેદનાઓને સરકાર સુધી પહોંચાડવા માટે આપ બધા મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી ખેડૂતોની આ સમસ્યાનો વહેલી તકે તાત્કાલિક ઉકેલ આવે. મિત્રો, જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને ખેડૂતો માટે આપના શું પ્રતિભાવો છે તે કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો. મિત્રો, તમારા પ્રેમ ભાવને કારણે અમે આવા વિડીયો બનાવવા માટે પ્રેરાતા હોય છે. મિત્રો, વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ આગળ પણ આનાથી પણ ભયાનક દ્રશ્યો આપને અમે આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યા છે. સાથે સાથે તમારી આસપાસ પણ આવી કોઈ સમસ્યાઓ બનતી હોય તો અમારા મોબાઈલ નંબર 9925095750 પર આપના વિસ્તારના વિડીયો અમને મોકલી આપજો, જેને પણ અમે અમારી ચેનલના માધ્યમથી પ્રદર્શિત કરી અને આપની વેદનાઓને વાચા આપવા માટે પ્રયાસ કરતા રહીશું. જય જવાન, જય કિસાન.
અને પારો બનાવ્યો હતો તો પણ આજે તોડી નાખ્યો છે. જોઈ શકો છો આ દેવાજભાઈની વાડી, એનો એક આંબો પણ પાડી નાખ્યો છે. અમે આંબા ઉપર જ ઊભા છીએ. આપ જોઈ શકો છો આની થાય છે રાહુલભાઈ કરંગિયાનું. એને વરડિયાથી માલ લઈ ઘોડાનો અને બનાવ્યો હતો, એ પણ તૂટી ગયો છે. અને આ છે વચ્છીભાઈ કરંગિયાનું, એણે પણ ભરડિયાથી માલ લઈને બનાવ્યું હતું, એ પણ પારો તૂટી ગયો છે. અમે બધા અહીંયા આંબા ઉપર બેઠા છીએ. પારો તૂટ્યો છે ત્યાં આવ્યા છે. જોઈ શકો છો આ પાણીની સ્પીડ. જ્યાં દેવાજભાઈએ 1 મહિના પહેલા પારો કર્યો હતો ત્યાં થોડા નાખીને આવા થોડા નાખીને પારો કર્યો હતો, એ પારો પણ આજે તૂટી ગયો છે. 5-5 લાખના ખર્ચા કરી છતાં પણ આજે પારો તૂટ્યો છે. જોઈ શકો છો આપ, અમે ઓજત નદી જ્યાં પારો તૂટ્યો ત્યાં પહોંચ્યા છે અને અમે જ્યાં આંબો પડી ગયો છે ત્યાં આંબા ઉપર બેઠા છીએ. અહીંયા પાણી ઊભા દે એમ છે નહીં, સાતીએ પાણી છે, અહીંથી તૂટ્યો છે અને એક આગળ વચમાં થોડુંક રહી